ભરૂચની સીટ છે ચૈતર વસાવા એ પણ જીતશે અને કોંગ્રેસનું ગઠબંધન જીતશે. જીતશે ચૈતર વસાવા. ગઠબંધન છે એટલે કોંગ્રેસ અને આ પાર્ટી ભેગી છે એટલે કે કોંગ્રેસના ઉમેદવાર અને ચૈતર વસાવાને સપોર્ટ કરીને કોંગ્રેસ ફૂલ સપોર્ટ કરશે. ચોક્કસ જીતવાની 100% ગેરંટી. પણ મનસુખભાઈનું કોઈ પણ પ્રકારનું કામ બોલતું નથી અત્યારે, એટલે મનસુખભાઈ નથી લાગતું કે જીતી શકે. મેડમ મનસુખ વસાવા નહીં જીતે, મનસુખ વસાવા નહીં જીતે. ના જીતે. ભરૂચની આ સીટ આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધનમાં લડી રહી છે અને આ ગઠબંધનમાં અત્યારે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અહીંયા પહોંચી રહી છે. તો આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તા છે તે પણ અહીંયા આગળ પહોંચેલા છે. અને સૌથી પહેલાં તો આપને આ પોસ્ટર જ બતાડી દો. આ પોસ્ટર જ ઘણી બધી વસ્તુઓ અહીંયા બયા કરી રહી છે. ઉપર કોંગ્રેસનું પોસ્ટર છે, નીચે આમ આદમી પાર્ટીનું પોસ્ટર છે અને આપ જોઈ શકો છો કે એક જ પોસ્ટરની અંદર ચૈતર વસાવા પણ દેખાય છે અને અરવિંદ કેજરીવાલ પણ દેખાય છે. એક મોકો કેજરીવાલને એક જ ચાલે ચૈતર વસાવા અને ન્યાય યાત્રાનું ભરૂચમાં સ્વાગત છે. આ બેનર ઘણું બધું કહી રહ્યું છે. આ ગઠબંધનની એ તસવીર બયા કરી રહ્યું છે કે જે તસવીરમાં આપને ચૈતર વસાવા જે ભરૂચના ઉમેદવાર છે તે દેખાઈ રહ્યા છે, સાથે રાહુલ ગાંધી દેખાઈ રહ્યા છે અને સાથે અરવિંદ કેજરીવાલ પણ અહીંયા દેખાઈ રહ્યા છે. ઉપર તમે જોઈ શકો નાનામાં શક્તિસિંહ ગોહિલનો ફોટો છે, અહેમદભાઈ પટેલનો ફોટો છે, સોનિયા ગાંધી ને મલ્લિકાર્જુન ખડગે છે. તો સાથે આ બાજુ ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાની પણ તસવીર મૂકવામાં આવી છે. આ તસવીર અહીંયા આગળ ઘણું બધું કહી રહી છે અને આ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાના વિસ્તાર છે, કારણ કે આ નેત્રંગ જવાનો રસ્તો છે જ્યાં આગળ રાહુલ ગાંધીના સ્વાગત માટે મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો, મોટી સંખ્યામાં અહીંયા આગળ લોકો આવેલા છે. અને સૌથી મહત્વની તસવીર તો તમે આ જ જોઈ શકો છો. હાથમાં આમ આદમી પાર્ટીનો ઝંડો છે, માથા ઉપર લખેલું છે હું પણ કેજરીવાલ છું અને બાજુમાં જ કોંગ્રેસના કાર્યકર છે અને કોંગ્રેસના કાર્યકર્તા અહીંયા આગળ બધા ભેગા થઈને કરી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે વાત કરીએ કે શું કહેશે, તમને શું લાગે છે આ વખતે ચૈતર વસાવા અહીંયાથી ગઠબંધનના ઉમેદવાર છે, એમને જીત મળશે કે શું થશે? અહીંયા આગળ તમે બધા કોંગ્રેસી મહેનત કરશે? જરૂર. અત્યારે આજે રાહુલ ગાંધીની જે ભારત જોડો ન્યાય યાત્રા નીકળી રહી છે છોટાઉદેપુરથી રાજપીપળાથી અત્યારે મૂવી ચોકડી પર આવી રહી છે. ખાસ કરીને રાહુલજી જે છે એ રાહુલજી આ ભારત જોડો ન્યાય યાત્રામાં એટલા માટે નીકળી રહ્યા છે કે ખેડૂતોના પ્રશ્નો છે, કિસાનોના પ્રશ્નો છે, યુવાનોના પ્રશ્નો છે, રોજગારીનો પ્રશ્ન છે, જંગલની જમીનના પ્રશ્નો છે અને આદિવાસીના પણ પ્રશ્નો છે. તમે ચૈતર વસાવાને અહીંયા વોટ આપશો? સૌથી મહત્વનો સવાલ કે કોંગ્રેસના કાર્યકર્તાઓ ચૈતર વસાવા માટે કેમ્પેનિંગ કરશે? આપના મુદ્દા પર, આપના પ્રશ્નના જવાબ પર આવી રહ્યો છું. ખાસ કરીને ગઠબંધન થયેલું છે અને ગઠબંધન ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિએ કરેલું છે. ગુજરાતની અંદર જે સીટોનું ગઠબંધન થયેલું છે એ સીટોની અંદર કોંગ્રેસ પક્ષ જે છે એ કોંગ્રેસ પક્ષની એક જવાબદારી બને છે કે જ્યાં પણ આમ આદમી પાર્ટીના ભાગે સીટ ગયેલી છે તો એ સીટ પર કોંગ્રેસના તમામ મતદારો જે છે એ વોટ જે છે એ વોટ ટ્રાન્સફર થાય તો જ આ જીત શક્ય બને ને એવું અમે કોંગ્રેસના તમામ કાર્યકરો માની રહ્યા છે. અને વોટ ટ્રાન્સફર કરવા માટે અમે કટિબદ્ધ છે, અમારી જવાબદારી છે, અમારી નિષ્ઠામાં કોઈ કમી નહીં આવે ને એટલા માટે ભરૂચની સીટ છે ચૈતર વસાવા એ પણ જીતશે અને કોંગ્રેસનું ગઠબંધન જીતશે એવું અમારું માનવું છે. બિલકુલ. અને સાથે અહીંયા આગળ બીજા પણ ઘણા બધા કાર્યકર્તાઓ છે, તેમને પૂછે કાકા શું લાગે છે ચૈતર વસાવા જીતી શકશે? અહીંયાથી ચૂંટણી લડી રહ્યા છે, ચૈતર વસાવાનું શું લાગે છે તમને? ચૈતર વસાવા જીતશે? શું લાગે? જીતશે ચૈતર વસાવા. ગઠબંધન છે એટલે કોંગ્રેસ અને આ પાર્ટી ભેગી છે એટલે 100% જીતશે ચૈતર વસાવા. અચ્છા, મુદ્દા શું હશે કે આમ આદમી પાર્ટીના મુદ્દા શું હશે? મુદ્દા એટલે આદિવાસીઓનું શોષણ જેટલું થયું છે, જંગલ જમીન, બેરોજગારી અને બેરોજગારી વધારે. આ વિસ્તારમાં શિક્ષિતોની ઘટ નથી, વધારે છે, ભણેલા વધારે છે પણ અહીં રોજગારીની તક નથી. ભરૂચ જીઆઈડીસીમાં રોજગારીની તક છે એટલે ચૈતર વસાવા જીતશે જ. અચ્છા, ચૈતર વસાવા જીતશે. અહીંયા બીજા પણ ઘણા બધા લોકો છે, એમને પૂછીએ આપણે. તમને શું લાગે છે ચૈતર વસાવા જીતશે? 4 વર્ષથી તારે ગુરુકૃપા હોટલમાં હેડપંપ નહીં મારા
બિલકુલ સાથે બીજા પણ અન્ય લોકો છે તેમની સાથે વાત કરીએ. કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમનું સાથે વાત કરીએ. આપને શું લાગે છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ કાર્ય કરશે ચૈતર વસાવા માટે, કામ કરશે? ઇન્ડિયા ગઠબંધનમાં ચૈતર વસાવાનું નામ ભરૂચ લોકસભામાં ઉમેદવાર તરીકે છે અને તમામ કોંગ્રેસના આગેવાનોને વિશેષ જવાબદારી છે કે કોંગ્રેસના ઉમેદવાર અને ચૈતર વસાવાને સપોર્ટ કરીને કોંગ્રેસ ફૂલ સપોર્ટ કરશે અને 100% જીતાવશે. અચ્છા, કોંગ્રેસ સપોર્ટ કરશે, પણ મુદ્દા કયા રહેશે તમારા લોકોના? અમારા જે ટ્રાઇબલના મુદ્દા છે કે આરોગ્ય, શિક્ષણની, અમારા જે ટ્રાઇબલ ડેડિયાપાડા તાલુકો હોય, સાગબારા તાલુકો હોય, અત્યારે ભાજપાના રાજમાં 30 વર્ષથી શાસન કરે છે પણ સ્કૂલોમાં ટીચરો નથી. એટલે અમારું ઇન્ડિયા ગઠબંધનના જે અમારા ચેતરભાઈ ઉમેદવાર છે એ કોંગ્રેસ અને આમ આદમીના સંયુક્ત ઉમેદવાર છે અને અમારા તમામ કોંગ્રેસના આગેવાનો ખોબે ખોબા મિલાવીને ચેતરભાઈને ચૂંટણી જીતાડવા માટે અમે કટિબદ્ધ છીએ અને ચૂંટણી અમે એને જીતાડીશું. ચૂંટણી જીતાડવા માટે કટિબદ્ધ છે તેવું કહેવું છે. અને આપણી સાથે અહીંયા આમ આદમી પાર્ટીના પણ ઉમેદવાર છે, આમ આદમી પાર્ટીના પણ ઘણા બધા લોકો છે, તેમની સાથે વાત કરીએ. એમનું શું માનવું છે, આપનું શું માનવું છે? ચૈતર વસાવા અહીંયાથી જીતી શકશે? ચોક્કસ જીતવાની 100% ગેરંટી છે. કેમ જીતશે? કારણ શું? એમના કામ બોલે છે. ડેડિયાપાડામાં ધારાસભ્ય તરીકે અત્યારે એમને બહુ સારું કામ કરેલું છે. એમને દરેક પ્રકારની ન્યાય અપાવેલી છે. લોકોને જંગલ જમીન માટેના મુદ્દા હોય, શિક્ષણના મુદ્દા હોય, વીજળીના મુદ્દા હોય, કોઈ પણ મુદ્દા એમણે ઉઠાવેલા છે. અમને એ મુદ્દાઓ પર એ ખરા ઉતરેલા છે, માટે એ જીતશે. લાગે છે મનસુખભાઈનું શું થશે? તો મનસુખભાઈ જીતશે કે હારશે? મનસુખભાઈનું અત્યારે એવું છે કે મનસુખભાઈ સાંસદ આજે 5-6 ટર્મથી સાંસદ રહેલા છે, પણ મનસુખભાઈનું કોઈ બી પ્રકારનું કામ બોલતું નથી અત્યારે. એટલે મનસુખભાઈ નથી લાગતું કે જીતી શકે. ચોક્કસ અહીંયાથી ચૈતર વસાવા ભરૂચ લોકસભા જે ઇન્ડિયા ગઠબંધનના હિસાબથી ચોક્કસ જીતશે. તમને શું લાગે છે, મનસુખ વસાવા જીતશે કે ચૈતર વસાવા? ના, ચૈતર વસાવા જીતે. મનસુખ વસાવા અત્યારે 6 ટર્મથી અમારા સાંસદ છે, પણ એમના જે ખાલી નામ પૂરતું મેડમ મનસુખ વસાવા નહીં જીતે, મનસુખ વસાવા નહીં જીતે? ના જીતે. સારું, તમે હવે એક બાજુ જતા રહો. મનસુખ વસાવા નહીં જીતે, તમારું શું માનવું છે? ના, નહીં જીતે બેન, કેમ કે 600 ટર્મથી અમારા મનસુખ વસાવા સાંસદ હતા પણ લોકોની વચ્ચે આવતા નહીં. ને જ્યારે અમારા ચૈતરભાઈ જરૂર નાનો મોટો પ્રસંગ હોય તો દરેક પ્રસંગમાં હાજરી આપે છે, એટલે 100% ચૈતરભાઈ જીતશે. પણ સાથે શહેરી વિસ્તારના વોટ પણ જોઈશે, તો શહેરી વિસ્તારના વોટ મળશે? શહેરી વિસ્તારમાં બી વોટ મળશે ને શહેરી વિસ્તારમાં અત્યાર સુધી જે કામ કર્યું છે ભાજપે શહેરી વિસ્તારમાં કર્યું છે. અત્યાર સુધી અમારા ગામડા વિસ્તારમાં કોઈ જગ્યાએ મનસુખભાઈએ કામ નહીં કર્યું. બિલકુલ. તો મનસુખ અત્યારે અમારા ગામડાઓમાં મેડમ, મારા ગામમાં જે અત્યારે પ્રાથમિક શાળા છે એ પ્રાથમિક શાળાની જો વાત કરીએ તો પાળી પદ્ધતિથી સ્કૂલ ચલાવવી પડે છે. અત્યારે જર્જરિત હાલતમાં ઓરડાઓ પડેલા છે. ત્યાં શિક્ષકોની ઘટ બોલે છે. શિક્ષકો અત્યારે આવે છે ખરા, પણ હવે ત્યાં જર્જરિત હાલતમાં ઓરડાઓ છે, તો કેવી રીતના વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકે? એટલે આવા બધા મુદ્દાઓ મનસુખભાઈને નથી દેખાતા, મનસુખ સાહેબને. એટલે એમને આવા મુદ્દાઓ પર જો ધ્યાન આપતા તો અત્યારે આ હાલત ના થતી. બિલકુલ. અને આપ જોઈ શકો છો કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અહીંયા ભેગા થયેલા છે. અને અત્યારે તો અહીંયા લોકોને લાગી રહ્યું છે કે ચૈતર વસાવાની જીત નિશ્ચિત છે, પણ જોવાનું પણ રહેશે, દિલચસ્પ રહેશે. કારણ કે ચૈતર વસાવાને જીતવા માટે માત્ર આદિવાસીઓના વોટ નથી જોઈતા, શહેરી વિસ્તારના વોટ પણ જોઈએ છે. અને શહેરી વિસ્તારોનું જો કેલ્ક્યુલેશન જોવા જઈએ તો આદિવાસી વોટ જ્યાં આગળ 10 લાખની આજુબાજુ છે, ત્યાં શહેરી વિસ્તારના વોટ લગભગ 6 લાખની આજુબાજુ છે. તો એ વોટ અગર ચૈતર વસાવાને મળે છે તો જ ચૈતર વસાવા જીતી શકે છે. બાકી કારણ કે જે શહેરી વિસ્તારની વોટ બેંક છે એ ટ્રેડિશનલી ભારતીય જનતા પાર્ટીની વોટ બેંક ગણવામાં આવે છે. હવે મનસુખ વસાવા વર્સિસ ચૈતર વસાવાનો આ જે જંગ છે ખૂબ જ દિલચસ્પ થઈ ગયો છે. અને રાહુલ ગાંધીની આ જે ભારત જોડો યાત્રા છે તે અહીંયા કેટલી અસર દેખાડશે તે પણ જોવાનું દિલચસ્પ રહેશે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી બતાવજો.